મારે કોલ આવ્યો કે તમે અભિભાવના કે છોકરાને નીકળી જાઓ અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે કે પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો છે. પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. પૈસા બોલો અને લોકશાહીની હત્યા કરો. આવું અમે કેમ કહી રહ્યા છીએ? આવું અમે એટલે કહી રહ્યા છીએ કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને જ્યારથી ઉમેદવારી ફોર્મ ભરાવાનો છેલ્લો દિવસ ખતમ થયો છે ત્યારથી કોંગ્રેસના અને અન્ય જે વિપક્ષી પાર્ટી છે તેમના નેતાઓએ આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે કે ભાજપ દ્વારા અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે કે તમે તમારું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચો, જેના કારણે ચૂંટણી બિનહરીફ જાહેર થઈ જાય અને ચૂંટણી જ્યારે બિનહરીફ જાહેર થાય એટલે આડકતરી રીતે લોકશાહીની તો હત્યા જ થાય. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. જો કે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તે પૂરો થયો ત્યારથી લઈને અત્યાર સુધી સતત એવા આરોપો લાગવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા જે ઉમેદવારો છે અન્ય પાર્ટીના અથવા અપક્ષ તરીકે ઊભા છે તેમને ધાક ધમકી આપવામાં આવી રહી છે અથવા તો પૈસાની લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે. આવા આરોપો કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. પહેલા એ તમામ નેતાઓની પ્રતિક્રિયા સાંભળીએ જે એવા આરોપો લગાવી રહ્યા છે કે તેમને ધાક ધમકી મળે છે તેમજ જોઈએ એટલા પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી રહી છે. મારે કોલ આવ્યો કે તમે અભિભાવના કે છોકરાને નીકળી જાઓ નહીં તો કે તમને સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકીએ. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળવું અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો કારણ કે સામેની સાઈડ અમારા કાચના જુગા છે એના હિસાબે એની વોટ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજ સવારની વાત છે, 10 વાગે. મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો. કે જોધપુર વોર્ડમાં ઓરડાના છોકરાઓ અંદર મેં પોતે આંગણવાડીમાંથી દારૂની પોટલીઓ પકડી છે. ત્યાંના છોકરાઓ બહાર ગ્રુપિઝમ કરીને દારૂ પીને બેસે છે. રાત્રે અડધી રાત્રે છોકરીઓ નીકળે એટલે પથરાવ કરે. સેફટી એક કે જગ્યા નથી. ભાજપ સરકાર કાયમ કહે છે સેફટી છે, તો ક્યાં છે સેફટી? પોતે મારી દીકરી છે, હું પોતે નીકળતા મને બીક લાગે છે. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 ગ્રામ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ. અહીં તમે કોંગ્રેસના એ તમામ નેતાઓને સાંભળ્યા જેઓ કહી રહ્યા છે કે ભાજપ દ્વારા આવી રીતે ધમકી આપવામાં આવી રહી છે અથવા તો પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. હવે જે પ્રમાણે હાથીજણના ઉમેદવાર છે તેમણે કહ્યું કે જે નંબરથી એમને ફોન આવી રહ્યો છે અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, ચક્રવાત દ્વારા એ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો કે હકીકતમાં સાચી માહિતી શું છે, જે પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર આરોપ લગાવી રહ્યા છે તે સાચું છે કે કેમ તેના વિશે જ્યારે અમે ફોન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડી જ નથી રહ્યા.
been forwarded to voicemail. હવે જે વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે એ વ્યક્તિ તો કોઈ ફોન ઉપાડી નથી રહ્યા, એટલે ત્યાંથી તો કોઈ પ્રતિક્રિયા આવી નથી રહી. ભાજપ દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જે આરોપો લગાવે છે એ પાયા વિહોણા છે, પરંતુ જો આરોપોમાં ક્યાંય પણ થોડી પણ હકીકત હોય તો ચૂંટણી પંચે આ વિશે ધ્યાન આપવું જોઈએ. વારંવાર આટલી ફરિયાદો સામે આવ્યા છતાં ચૂંટણી પંચ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. આ મામલે ચૂંટણી પંચે એક તપાસ બેસાડવી જોઈએ અને હકીકતમાં શું ઉમેદવારોને આવી રીતે ધાકધમકી કે પૈસાની લાલચ આપવામાં આવી રહી છે કે કેમ તે વિશે તપાસ કરવી જોઈએ. અને જો આમાં જરાય હકીકત સામે આવે છે તો તે વિશે જે કાયદાકીય પગલાં છે તે પણ લેવા જોઈએ, પરંતુ હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા આ વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓ સતત આ વિશે આરોપ લગાવી રહ્યા છે. હવે આ આરોપ કેટલા સાચા છે કેટલા ખોટા છે એ ચૂંટણી પંચ તપાસ કરે તો જ સામે આવે એવું છે, પરંતુ ચૂંટણી પંચ હજુ સુધી તપાસ કરી રહ્યું નથી. આ સમગ્ર મામલે હવે એક પ્રશ્ન એવો ઊભો થઈ રહ્યો છે કે જો આવી રીતે ઉમેદવારોને ધાક ધમકી કે પૈસા આપીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવામાં આવી રહ્યા હોય તો આ ક્યાંક ને ક્યાંક બેઠકો બિનહરીફ કરવાની જે વાત છે એ લોકશાહીની હત્યા છે. અને જો ભાજપ દ્વારા આવી રીતે પૈસા ઉમેદવારોને આપીને ફોર્મ પરત ખેંચાવવાના હોય તો ભલા માણસ પૈસા કામ કરવામાં વાપરો ને. કામ કરશો તો ઓટોમેટિક જનતા તમને વોટ આપશે, તો તમારે ચૂંટણી બિનહરીફ કરાવવાની જરૂર જ નહીં પડે. એટલે જે પૈસા ઉમેદવારો ખરીદવામાં વાપરી રહ્યા છો એ પૈસા જનતાના કામ કરવામાં વાપરો, તો જ્યારે આપણે મત માંગવા જઈએ ત્યારે જનતા તમને ઊભી પૂછડીએ ભગાડે નહીં, કારણ કે તમે કામ નથી કરતા. એટલે જે કામ કરવાના છે ત્યાં પૈસા વાપરવામાં આવે તો વધારે સારું છે. જો કે આ પૈસાની જે લાલચ આપવામાં આવી રહી છે તેની હકીકત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે કે ફક્ત આ કોંગ્રેસના આરોપો છે તેના વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આરોપો સાચા છે તો ગુજરાતમાં લોકશાહીની અને લોકતંત્રની હત્યા થઈ રહી છે. આ સમગ્ર વિડીયો જોયા બાદ, આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.